ખેતરમાં ટોટલ 3 રસ્તાઓ લાગુ પડે છે. તો 2 રસ્તાઓ જૂના છે કે જ્યાં ચાલી શકાય એવી કન્ડિશન નથી ને એક રસ્તાઓ અમે અત્યારે અન્ડરસ્ટેન્ડિંગથી ચાલીએ છીએ. તો હવે બીજા 2 રસ્તાઓ અત્યારે જે બંધ છે, જે કાગળ ઉપર એક છે ને એક નથી, તો હવે એમાં ભવિષ્યમાં કાંઈ આપણે રાઇટ્સ જોતા હોય અથવા તો ગવર્મેન્ટ પાસેથી કે આસિસ્ટન્ટ જોતું હોય તો એ મળી શકે. પેલા તો એનો મતલબ એ થયો કે એક ખેતરે જવાના 1 થી વધારે રસ્તા હોય કે નહીં. મુખ્ય મુદ્દો એટલો થયો. એક ખેતરે જવાના 1 થી વધારે રસ્તા હોઈ શકે પણ માગી શકાય નહીં. આ બે વચ્ચેનો તફાવત છે. મારે દાખલા તરીકે અહીંની જ વાત કરું, અહીંથી આવવાનો એક રસ્તો આમ છે જે મને અત્યારે મળે છે. આમથી ઓલી બાજુ તમે એક જાપલી મૂકેલી છે, આમથી આવવાનો એક રસ્તો છે. હવે આ નવો રસ્તો પડ્યો તો મારા જૂના રસ્તાના અધિકાર બંધ નથી જતા. હું સ્વૈચ્છિક જતા કરું એ વાત જુદી છે, પણ તો જાહેર માર્ગ તરીકે ના હોય તો કોઈનો પેટા સર્વે નંબર આવતો હોય તો જાય, કારણ કે વાપરવાનું બંધ કર્યા. એટલે કે એક સર્વે નંબરમાં 1 થી આવવાના રસ્તા હોઈ શકે એમ કહું છું. તો એ જતા નથી જાહેરમાંથી હોય તો. જાહેરના દબાણ કરવાનો કોઈને અધિકાર નથી. બીજી વસ્તુ, એક વ્યક્તિને એક સર્વે નંબરથી વધારે સર્વે નંબર રસ્તા મેળવવાનો અધિકાર છે કે કેમ? દાખલા તરીકે મને આ એક રસ્તો આમથી આમ મળતો હતો, હવે એ રસ્તો આ સર્વે નંબર આવવાનો હતો, હવે મેં અહીંથી ભાગ પાડ્યા. ઓલો રસ્તો છે ને મેં ભાગ પાડતી વખતે વાહિલા સર્વે નંબર વાળા પાસે લખાવી લીધું કે આગલામાંથી મને આવવાનો રસ્તો તો મારા 2 રસ્તા થયા. હજી ત્રીજો આ રસ્તો નવો નીકળો એટલે હું આની પાસેથી વેચાતો લઉં. ઓલોય મારે રેવન્યુમાં નોંધાવવો જોઈએ. અને હવે આ વેચાતો લો પૈસા દઈને આનામાંથી, કારણ કે મને હાઈવે નજીક થયો તો મારે 3 રસ્તા થયા. થઈ શકે. મારે એકેય અધિકાર જતા નહીં કરવાના. વેચાણથી ખરીદેલા રસ્તાનો અધિકાર તો જતો થતો જ નથી. ભાઈ ભાગમાંથી મળેલો રસ્તો જો હું વાપરું નહીં તો અધિકાર થાય છે. એટલે લખતા શીખવાડું છું કે 7 નંબરમાં લખાઈ ગયો તો એ જતો નથી. અને જાહેર માર્ગનો અધિકાર તો મારો છે જ. એટલે 1 થી વધારે રસ્તા હોય કે નહીં એનો જવાબ પ્રેક્ટિકલ આ મેં કીધું એમાંથી શું લાગુ પડે છે એ થાય. હવે બીજું, તમારે એકેય રસ્તા લખાયેલા નથી, 1 થી વધારે રસ્તા છે, તમે એક પછી એક જાતા કરો છો તો પર્સનલ સર્વે નંબરમાંથી ગુમાવેલો રસ્તો પાછો મળે નહીં, કારણ કે લખેલો નથી, તમે વાપરતા નથી, તો તમે તમારો સુખાધિકાર જતો કર્યો છે. હવે સરકારનો છે, એ વતની નથી વાપરતા, ધોવાણ થઈ ગયો, રિપેર કરી તમે પાછો વાપરી શકો. તમારા ખર્ચે કોઈ તમને રિપેર કરી દે નહીં, તમારા ખર્ચે તમે પાછો વાપરી શકો, કોઈ તમને અટકાવી શકે નહીં. કોઈના માલિકી હકમાં હોવો જોઈએ નહીં. અને હવે તમે નવો મેળવીને વાપરો છો તો 2 વાપરી શકો. આ વાપરો છો એ તમે વાપરી શકો છો. કોઈને સ્વૈચ્છિક રસ્તા વાપરવા દેવા નહીં. તમે હમણાં કીધું એમ જો સ્વૈચ્છિક દીધો છે તો એ તમારો સુખાધિકાર થઈ ગયો. હવે ઓલી બધું રિપેર કરીને સ્વૈચ્છિક જતો કરો છો, નથી વાપરતા તો આ ગયો. અને અનેક પ્રકારના જવાબ મેં આ રસ્તાની અંદર આપી દીધા. કહેવાનો મતલબ એટલો કે રસ્તાના અધિકારો જાળવી રાખવા, જતા કરવાની. કોઈના રસ્તાના અધિકારો છે તો એ ઓટોમેટિક વહી જતા નથી. જ્યાં સુધી તમે વાપરો છો ત્યાં સુધી. એનું સ્વરૂપ કયું છે એ મહત્વનું નથી. હાલો છો, હાલવા દો છો, અત્યાર સુધી હાલો છો એટલે ઇનફ છે, કે એ અધિકાર જતા નથી.